મારા કલેજ આપણે થઈ ગયા હતા ત્યાર અને આપણે બપોર થઈ ગયા હતા અને 4 વાગ્યા હતા. આપણે જવું છે હવે ભાણવર 22માં સમૂહ લગ્ન. તો આપણે નીકળી ગયા છે ભાણવર સમૂહ લગ્નમાં જવા અને પૂગ્યા છે આપણે રવિરાજી પૂગીને મસાલો લઈ લીધો. મસાલો મેન કમલભાઈ ખાતો દાંત તો આવી ગયા જયંતિ કાકા આપણે પાસ્તરવાળા. જયંતિ કાકા આવી ગયા પછી અમે જ્યારે નીકળી ગયા સમૂહ લગ્નમાં, કેમ કે અમે 4 જ જવામાં બાકી હતા. બાકી અમારા બધાય ભાઈઓ વયા ગયા હતા અને અમે પૂગી ગયા છે સમૂહ લગ્નમાં. ખાલી એક તમે ગેટ જો બરાબરથી વસ્તા જો. અને આપણે પૂગી ગયા છે આપણે ભોજનાલયના સ્ટોલે જો સમસ્ત પીપળોતર પરિવારે જે આયોજન કરેલ હતું ચા પાણી નાસ્તો ભજીયાનો. અને આપણે પૂગી ગયા છે ગ્રાઉન્ડમાં ચક્કર મારી. 1 નંબર ગ્રાઉન્ડ હતું જે મસ્ત મજાનું ગોળ રાઉન્ડમાં રાખેલું હતું. અને કાકા કે ભાઈ 1 નંબર આયોજન છે. અને પછી શું કીધું એમ તે સાંભળજો તમે. મારા કલેજા આ તો સમૂહ લગ્નની મોજો મારા વાલા. પીપળોતર પરિવારનું જમણવાર હોય ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ. પછી આપણે જવાનું છે રમવા. આપણે રમવા અને રમવામાં બાકા જીતી બોલાવી દીધી. હાવ વાત જવા દો, મજા આવી ગઈ હતી. હાવ ગાંડી મોજ. રમવાનું થઈ ગયું પૂરું ને વરઘોડિયા રમતા હતા જોઈ લીધા ઘડી. વરઘોડિયાને જોઈને નીકળી ગયા આપણે ભજીયાના સ્ટોલે, કેમ કે ભજીયા આપણા પીપળોતરના ભાઈઓ જ બનાવતા હતા મોટભાઈ. અને ભજીયાના 10 તાવા માંડ્યા હતા આમ લાઈનમાં અને લાઈવ ભજીયા ખવડાવતા હતા ભાઈ. 1 નંબર પીપળોતર પરિવારની સેવા હતી જોરદાર. બધાને મજા આવી ગઈ ભજીયા ખાય. તમે ખાધા કે નહીં? સગર સમાજ પૂછું છું, એકવાર કોમેન્ટ કરજો ખાધા કે નહીં ભજીયા અને કેવાક લાગ્યા ભજીયા એ કહેજો. અને પછી આપણે નીકળી ગયા પાછા કરસાઈ, કેમ કે આપણે જવું છે કાલે બાલાગામ. તો હાલો વહેલેરા હોઈ જાય. વાગી જો કે 4:30 4:30 જેવું થઈ ગયું હતું. તો સબસ્ક્રાઈબ કરજો ને કાલનો વ્લોગ બાલાગામનો આવશે જોઈ લેજો.